પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જ્યારે તમારી પાસે 1 મહિનાનો સમય બાકી છે, એક્ઝેક્ટ 30 દિવસ, બરાબર ને, 2 થી 10 11મી તારીખે તમારે પેપર છે, તો તમે આખું વર્ષ કંઈ પણ ન કર્યું હોય અથવા તો તમારાથી કંઈ થયું ન હોય તો પણ 1 મહિનો તૈયારી કરીને કેવી રીતના તમે 95+ અને 99+ લાવી શકો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણા લાઈવ લેક્ચર હોય છે સોમવારથી શુક્રવાર, સમાજ, વિજ્ઞાન અને ઇંગ્લિશના યુટ્યુબમાં બિલકુલ ફ્રી 9:30 થી 10:15 મેઘાણી સરની વાણીમાં. અને સાથે સાથે ડિયર સ્ટુડન્ટ્સ, ગુરુ, શુક્ર અને શનિ 7:40 થી 8:30 વાગ્યા સુધી, એટલે 50 મિનિટ આપણે ગણિતના બધા ચેપ્ટરના દાખલા રિવાઇઝ કરીએ છીએ યુટ્યુબમાં. જો તમે ઈચ્છતા હો કે તમારા બધા વિષય મજબૂત થાય અને તમે સારા માર્ક્સે પાસ થાવ તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરો, અને આ ચેનલ તમારા માટે ખૂબ જ સારું કામ કરે છે. નવા આવ્યા હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈ લો. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે 1 મહિનામાં કેવી રીતના તૈયારી કરવી જોઈએ એની ચર્ચા આપણે કરીશું, પણ આ બધી એડવર્ટાઇઝને મૂકીએ સાઈડમાં. પહેલાં તો બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ કેવું છે એ સમજી લઈએ. સો ભાઈ, તમારા લોકોને પહેલું પેપર 11 તારીખે જે છે એ ગુજરાતીનું છે, ફર્સ્ટ લેંગ્વેજ, એટલે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીનું પેપર હશે, ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે. 13 તારીખે એટલે 1 દિવસની રજા પછી સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, બે લોકોને એક સાથે જ પેપર છે 13 તારીખે, બેઝિક ગણિતવાળાને અને સ્ટાન્ડર્ડ ગણિતવાળાને, એટલે વચ્ચે ખાલી 1 જ દિવસની રજા છે. આગળ વ્યા જઈએ 15 તારીખે, એટલે 1 દિવસની પાછી રજા છે, એસએસનું પેપર છે, સમાજ એટલે કે ઇંગ્લિશ મીડિયમવાળા એસએસ એને કહે છે, એસએસનું પેપર છે. પાછી વિજ્ઞાનમાં બહુ સરસ છે, કારણ કે ગયા વર્ષે સૌથી વધારે વિષયમાં કોઈ વિદ્યાર્થી ફેલ થયા તો એ વિજ્ઞાન હતું. 3.5 લાખ કરતાં વધારે વિદ્યાર્થી જે છે વિજ્ઞાનમાં ફેલ થયા હતા, બધાને ગાભા નીકળી ગયા હતા અને મોતે મરી ગયા હતા. એટલે આ લોકોએ આ વખતે બહુ સારું કામ કર્યું છે. 16, 17 આ 2 દિવસ વિજ્ઞાનમાં તમને વાંચવાની રજા આપી છે. 18 તારીખે સાયન્સનું પેપર છે, વિજ્ઞાનનું પેપર છે. 20 તારીખે 19 તારીખે 1 દિવસની પાછી રજા છે, એટલે ગુજરાતી મીડિયમવાળા માટે ઇંગ્લિશનું પેપર છે. અને 21 તારીખે એટલે કે 18 પછી 19 અને 20 2 દિવસ ઇંગ્લિશ મીડિયમવાળાની રજા છે, એ લોકોને ગુજરાતીનું પેપર છે, સેકન્ડ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતીનું પેપર છે, બરાબર. અને 22 તારીખે સંસ્કૃતવાળાને સંસ્કૃત અને હિન્દીવાળાનું હિન્દી છે. તો હવે આપણે ટાઈમ ટેબલ કેવી રીતના બનાવ્યું છે, તો સૌથી પહેલાં આપણે સંસ્કૃત અને હિન્દીની તૈયારી કરશું, પછી ગુજરાતીની તૈયારી કરશું, પછી ઇંગ્લિશની તૈયારી કરશું, વિજ્ઞાનની તૈયારી કરશું, સમાજની કરશું, ગણિતની કરશું, અને છેલ્લે ગુજરાતીની કરશું, કે જેથી કરીને આપણે અહીંયાથી ઉપર પહોંચીએ અને ગુજરાતીની તૈયારી આપણી ફિનિશ થાય ને બીજા જ દિવસે ગુજરાતીનું પેપર હોય. આવી રીતના તમારા માટે આખું સરસ મજાનું શેડ્યુલ બનાવ્યું છે. અને કયા વિષય કેટલા દિવસની અંદર પૂરા કરવા એની આખી વ્યૂહરચના હું તમને શેર કરવાનો છું. આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમને ફાયદો થશે, બાકી ટાઈમ ટેબલ તમે ચૂકી જશો. તો હમણાં જ વિડીયો લાઇક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આ લાલ કલરનું બટન દબાવો, જેથી કરીને યુટ્યુબ બાબા હેપી થાય. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લોકો તમારા માટે સમત્વ સ્કૂલ જે છે એની માહિતી લઈને આવ્યા છીએ, માત્ર 30 સેકન્ડની. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે, એવી સ્કૂલ કે જેમાંથી સરસ મજાનું રિઝલ્ટ નીકળે છે. વધુ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, ભરી લો, અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે એક બીજી અગત્યની બાબત, ભાઈ આ વસ્તુ તો કરવા જેવી છે બધા લોકોને. ભાઈ તમે લોકો બેઝિક મેથ્સ રાખ્યું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય, સંસ્કૃત રાખ્યું હોય કે હિન્દી રાખ્યું હોય, તમારે અલંકાર પેપર સેટ એક વખત સોલ્વ કરવો જોઈએ. આ પેપર સેટ સપ્લી આવશે, સપ્લીની અંદર જ સવાલ લખેલા છે અને તમારે નીચે જવાબ લખવાના છે, આની આન્સર કી તમને મળી જશે. હવે આ પેપર દેવાથી તમને ખબર પડશે 3 કલાકમાં તમારું પેપર પૂરું થાય છે કે નથી થતું, અને કેમાં કેટલા મુદ્દા લખવા, અને એના કારણે તમે ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. આની પ્રાઇસ છે એક પેપર સેટની, તમે અહીંયા જોઈ શકો છો. કઈ ગયું હાલો, એ પેજ નીકળી ગયું, હું તમને કીધું. એક પેપર સેટની પ્રાઇસ જે છે એ છે 130 રૂપિયા, અને 30 રૂપિયા જે છે એ કુરિયર ચાર્જ છે, એટલે 160 રૂપિયા પડે. આવી રીતના તમે 2 પેપર સેટ મંગાવી શકો, 3 મંગાવી શકો, અને 4 મેક્સિમમ 4 સેટ. 4 સેટ એટલે 6 વિષયના 4 અલગ અલગ પેપર મળશે, જેની પ્રેક્ટિસ તમારે થઈ જશે. અને બહુ અગત્યની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો, કે તમને લોકોને આન્સર કી પણ મળશે. હવે તમે 1 લેવા માંગતા હોય કે 4 લેવા માંગતા હોય, વધુ માહિતી માટે 72 86 86 71 નંબર પર કોલ કરી શકો છો. અને સાથે સાથે અગર પેન્ટેડ સાથે જોડાયા નથી
અને તમે પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાવ છો તો રોજ 2 કલાકના લાઈવ લેક્ચર જેમાં અમે બોર્ડના IMP પ્રશ્ન આપી રહ્યા છીએ કે જેથી કરીને આપણે સારા માર્ક્સ લાવી શકીએ. 6:30 થી 8:30 બે અલગ અલગ વિષયના લાઈવ લેક્ચર હોય છે. એ લાઈવ લેક્ચર અટેન્ડ કરવા મળશે. સાથે બધા વિષયના વિડીયોઝ તો તમને મળી જ જશે. બધા ચેપ્ટરના કોઈ પણ ચેપ્ટર રિવાઇઝ કરવું હોય તમે કરી શકશો. પેન્ટેડ મટીરિયલ મળશે જેના હરેક દાખલા પાસે QR કોડ છે. સ્કેન કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે અને 4 પેપર સેટ મળશે. અને આ બધી વસ્તુની કિંમત માત્ર છે 999 રૂપિયા. તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ડાઉનલોડ કરજો. હવે તમે એમ કહો સાહેબ અમારે માત્ર લાઈવ લેક્ચર અટેન્ડ કરવા હોય અને માત્ર એપ્લિકેશન લેવી હોય તો 499 રૂપિયા હે ને. અને તમે બીજા 499 આપો એટલે પેપર સેટ અને પેન્ટેડ મટીરિયલ બે વસ્તુ મળે. સારું, એ તમારું તમને ફાયદો થાય એવું આપણે કામ કરવાનું છે. હવે કેવી રીતના વ્યૂ રચના, કેવી રીતના છેલ્લા 1 મહિનાની અંદર તૈયારી કરવી એની ચર્ચા કરીએ. સો ડિયર સ્ટુડન્ટ, મેં તમને સમજાવી દીધું. સૌથી પહેલાં આપણે હિન્દી અને સંસ્કૃતની તૈયારી કરશું. તો 10 તારીખથી લઈને એટલે કે ફેબ્રુઆરી મહિનાની 10 તારીખથી લઈને 13 તારીખ સુધી 10, 11, 12 અને 13 4 દિવસ છે. આ 4 દિવસ હિન્દી અને સંસ્કૃત તમારે કરવાનું. હવે કયા દિવસે શું કરવાનું, કેટલું કરવાનું એના માટે સ્પેશિયલ વિડીયો આવશે અને એ વિડીયોની અંદર હું તમને પર્ટિક્યુલર હિન્દી કેવી રીતના 4 દિવસમાં પૂરું કરવું કે જેથી કરીને આખો સિલેબસ પૂરો થાય ને તમારા પૂરા માર્ક્સ આવે એની ચર્ચા કરશું. એના પછીના વિડીયોમાં 4 દિવસમાં કેમ સંસ્કૃત પૂરું કરવું એની પણ ચર્ચા આપણે કરીશું. રાઈટ છે. પણ એના માટે સેપરેટ વિડીયો આવશે કે જેથી કરીને તમને પૂરતું યોગ્ય માર્ગદર્શન મળી રહે. એના પછી 14 તારીખથી 17 તારીખ એટલે 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ ને 17 તારીખ આ 4 દિવસ તમારે દ્વિતીય ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશ કરવાનું, ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતી કરવાનું. બરાબર. આના માટે પણ હું સ્પેશિયલ વિડીયો લઈને આપીશ કે જેથી કરીને તમે લોકો સારી રીતના તૈયારી કરી શકો અને તમને હું IMP પ્રશ્નો શું કરવું, કયા સવાલો કરવા, કયા સવાલ ન કરવા આ બધી માહિતી એ વિડીયોની અંદર આપણે જોઈશું. પછી 18 તારીખથી 23 તારીખ એટલે 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ ને 23 તારીખ 6 દિવસ તમારે વિજ્ઞાન કરવાનું છે. 6 દિવસમાં વિજ્ઞાનનો તમે આમ ઘાણ કાઢી નાખો ને બાપુ, અત્યાર લગી કાંઈ ન કર્યું હોય ને તોય આખો સિલેબસ થઈ જાય. પાછી 2 દિવસની વચ્ચે તો રજા આવવાની જ છે. એ 2 દિવસમાં બધું રિવિઝન થઈ જશે. એટલે આ વખતે વિજ્ઞાનમાં 80માંથી 80 લાવવા એ મારા ઉપર મૂકી દો. પણ તમારે શું કરવાનું છે, પેન્ટેડના લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના છે. યુટ્યુબમાં ફ્રી લેક્ચર હોય છે 9:30 થી 10:15 સોમવારથી શુક્રવારે તમારે અટેન્ડ કરવાના છે. તો તમે લોકો ખૂબ સારી રીતે માર્ક્સ લાવી શકશો અને 80માંથી 80 લાવી શકશો. નબળામાં નબળા વિદ્યાર્થીના 60 તો માર્ક્સ આવે જ, એની આપણે ચર્ચા કરવાના છીએ અને એ આપણે ભણવાના છીએ. તો તમારે લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરવાનું છે અને એ ક્યારે હશે, 18 તારીખથી લઈને 23 તારીખ સુધી. 24 થી 29 એટલે 24 તારીખ, 25 તારીખ, 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ ને 29 તારીખ પાછા 6 દિવસ. આ 6 દિવસ સમાજ કરવાનું છે. ભાઈ સમાજ બહુ લેન્ધી છે, સમાજ બહુ એક જ દિવસની વચ્ચે રજા છે. 22 ચેપ્ટર છે. પણ ચિંતા ન કરો, મારા ઉપર મૂકી દો. 6 દિવસની અંદર તમારે કેવી રીતના પૂરું કરવું એનું હું તમને માર્ગદર્શન આપીશ. પણ તમારા લોકોને 24 થી લઈને 29 તારીખ સુધી સમાજની તૈયારી કરવી જોઈએ. 1 થી 6 તારીખ 6 દિવસ જે છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એ ગણિત કરવાનું અને ગણિતની અંદર 6 દિવસમાં આખો સિલેબસ તમારે પૂરો કરી નાખવાનો. અને પછી 7 થી 10 એટલે 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતી કરવાનું, ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશ કરવાનું. આ પ્રથમ ભાષા કરો 7 થી 10 4 દિવસની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. 11 તારીખે બોર્ડનું પેપર પ્રથમ ભાષાનું થઈ ગયું. પછી આગળ તમે ગણિત કરેલું જ હોય, વચ્ચે 1 દિવસની અંદર આ બધું રિવિઝન થઈ જાય એટલે બીજા દિવસે તરત તમે ગણિતનું પેપર આપી શકો. સમાજ અને વિજ્ઞાનમાં 6 દિવસ રાખ્યા છે, આખો સિલેબસ આરામથી પૂરો થઈ જાય. દ્વિતીય ભાષા માટે 14, 15, 16 અને 17 એમાં પણ 4 દિવસ રાખ્યા છે અને આમાં પણ 4 દિવસ રાખ્યા છે. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે આવી રીતના આખો દિવસ એક વિષય પકડીને રોજે રોજનો ટાર્ગેટ પૂરો કરશો ને, ગેરંટી આપું છું 99 એના કરતાં વધારે પર્સન્ટેજ 99.5, 99.70 એટલા પર્સન્ટાઇલ આવી શકે અને 95 કરતાં વધારે ટકા આવી શકે. પણ એના માટે 1 મહિનો ફેવિકોલ લગાડીને ખુરશી ઉપર બેઠી જવું પડે. અને આખા દિવસનું શેડ્યુલ કેમ હોય, તમે બહુ વહેલા ન જાગી શકો તો કાંઈ નહીં, સવારે 7 થી 10 3 કલાક વાંચવાનું, 10 થી 11 નો બ્રેક, 11 થી 2 બેઠવાનું 3 કલાક, 2 થી 4 2 કલાક મોજ કરવાની, 4 થી 7 3 કલાક બેઠવાનું, 7 થી 8 મોજ કરવાની, 8 થી 10 બેઠવાનું. બરાબર. ખાઈ પીને 11 વાગે હોઈ જાઓ, સવારે પાછું 7 વાગે ઊભા. બરાબર. તો આવી રીતના તમે કરશો તો એવરી ડેનો ટાર્ગેટ અચીવ થઈ જશે. હવે તમે ઈચ્છતા હોય કે આ બધાય વિષયના સેપરેટ વિડીયો મૂકું કે કેવી રીતના મેથ્સ કરાય, કેવી રીતના SS કરાય, સાયન્સ કરાય, હિન્દી કરાય, ગુજરાતી કરાય, હે ને, તો આ બધાના સેપરેટ વિડીયો માટે હું તમારા માટે લઈને આવી જઈશ.
એક દિવસના ટાર્ગેટ આપીશ, પણ એના માટે શરત એ છે કે ભાઈ તમારા લોકોને આ વિડીયોની 250+ લાઇક પહોંચાડવાની છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. આપણો ટાર્ગેટ છે કે 100K સુધી પહોંચવું, અને મને પૂરો વિશ્વાસ છે કે તમે લોકો 100K સુધી પહોંચાડી દેશો. સો વિદ્યાર્થી મિત્રો, રાહ કોની જોવો છો? ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, અને તમારા જેટલા વિદ્યાર્થી મિત્રો છે બધાને શેર કરી દો. અમે તમને જોરદાર તૈયારી કરાવીશું કે જેથી કરીને તમે જોરદાર એક્ઝામમાં માર્ક્સ લાવી શકો. ધન્યવાદ. ગુડ બાય. આમ તો ગુડ બાય આમ આવે ને ધન્યવાદ આમ આવે, પણ ઊંધું થઈ ગયું હાલે કા, પણ તમે સમજી ગયા. બાય બાય. Painted Painless Learning.